નવા વિડીયોમાં લગાતાર લગભગ આજથી 6 દિવસથી કન્ટિન્યુ આપણા વિડીયો બની રહ્યા છે, પણ અપલોડ હજુ કર્યા નથી કેમ કે ટાઈમ જ નથી મળતો તા માટે. તો આજે નવી બસ જર્ની ગઈકાલે આપણે જર્ની કરી લીંબડીથી વાપીની, લીંબડી દાહોદ વાપીની જર્ની કરી. એના પછી આપણે વલસાડ આવ્યા હતા. વલસાડ આપણે રેન્ડમને મળી ગયા દેવભાઈ, તેમના જોડે વાતચીત કરી અને પછી ત્યાંથી હું આવી ગયો અત્યારે વિહારાના બસ સ્ટેશન. તો આ છે આખું વિહારાનું બસ સ્ટેશન, લગભગ 6 પ્લેટફોર્મનું બસ સ્ટેશન અને ટોટલી સ્ટુડન્ટ છે. અને આજની આપણી જર્ની રહેશે વિહારાથી પાટણની સ્લીપર બસ ઓરેન્જ બસમાં. તો આખી બસ તમને બતાવું, અંદરથી બતાવું, બહારથી પણ બતાવી દઈએ. પાટણ ડેપોની આપણી ગાડી છે ને આજની જર્ની આપણી આની અંદર રહેશે, બરાબર. તેની અંદર આપણે જે કંડક્ટર સાહેબ છે લીંબાચિયા સાહેબ, આપણને પહેલાંથી ઓળખ્યું છે કારણ કે એમના જોડે આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો હતો. જે પાટણ સેલબસનો આપણે જે વખત સ્લીપર ચાલતી હતી એ વખત બનાવ્યો હતો ને એ વખત આ ગાડી ચાલતી હતી 2x2 લક્ઝરી મોતે, ત્યારે અમને સ્લીપર કરી દેવા આવી છે. તો ચલો આજે વિડીયો આપણે કમ્પ્લીટ કરીશું ને આજે જશું પાટણ. તો આખી ગાડી તમને બતાવે તો મસ્ત મજાની આખી ગાડી છે. તો સિદ્ધરાજ એક્સપ્રેસ લખેલું છે પહેલું તો, એટલે કે સિદ્ધરાજ જે છે પછી પાટણ છે તેમનો સિદ્ધરાજ જે છે પાટણ નામ છે, બરાબર. ગાડી નંબર છે 9023 મહેસાણા વિભાગ પ્લસ પાટણ ડેપોની ગાડી. જય વાયનાથ શુભ લાભ. નાના નાના અલગ અલગ રંગના ગોળ ગોળ રાઉન્ડ સ્ટીકર જોવા મળશે. બંને બાજુ ચોટલા જોવા મળશે. એનો મતલબ એ થાય છે કે ગાડીને કોઈને નજર લાગે નહીં. આનો ખાસ મિનિંગ આ છે, મોટી મોટી ટ્રકોમાં પણ ચોટલા હોય, લક્ઝરીની અંદર પણ લખેલા હોય છે, લગાવેલા હોય છે. ત્યાં ઉપરની સાઈડ તમે જોશો તો માં સધી લગેલું છે. ત્યાં ઉપર આપણા ગોગ મહારાજ બિરાજમાન છે. ત્યાં ઉપર એ જે છે એટલું ફાસ્ટેસ્ટ મોઢેરા પ્લસ સ્લીપર કોચ એસટી વિહારા અમદાવાદ પાટણ વાયા સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, મહેસાણા, ઊંઝા થઈને આપણી ગાડી પાટણ જશે. તો આખી ગાડી તમને બહારથી બતાવી દઉં, પછી અંદરથી પણ બતાવી દઉં. અહીંયા આખી ગાડીની તમને કેપેસિટી મળી રહેશે, સાથે બેટરી બોક્સ અહીંયા તમને જોવા મળશે. એની સાથે આ બંને લગેજ બોક્સ છે અને ત્યાં છે લગેજ બોક્સ, એ પણ અહીંયા જોવા મળી રહેશે. મસ્ત મજાની આજની આપણી જર્ની થવા જઈ રહી છે. તો ચલો આપણે કન્ટિન્યુ રાખીશું. પાછળથી આ ટાઈપની ગાડી આખી જોવા મળશે. અને રાણકી વાવ, ખાસ આપણા જે પાટણની અંદર રાણકી વાવ છે એ લખેલું છે અહીંયા જય વડવાળા અને વડનું ચિત્ર પણ દોરવામાં આવેલું છે. લગેજ બોક્સ, ઇમરજન્સી એક્ઝિટ, ટોલ ફ્રી નંબર આવી ગયો. અહીંયા પણ લગેજ બોક્સ, સાથે ડીએફ એટલે કે યુરિયા ડીઝલની ટંકી, અને આ છે યુરિયાની ટંકી. આ છે આપણી ડ્રાઈવર સાહેબનું કેબિન. તો અંદર કે ગાડી તમને આખી બતાવી દઈએ, પછી આપણે જર્ની કન્ટિન્યુ કરીશું. લગભગ ગાડી ઉપરનો ટાઈમ છે 6 વાગ્યાનો, હજુ લગભગ પોણો કલાકથી વાર છે. આપણે હાલ જ આવ્યા છીએ. ચલો ગાડી તમને આખી અંદરથી પણ બતાવી દઉં. તો અંદરથી કરી આખી 2x1નું કોમ્બિનેશન. આ આપણી કંડક્ટરની સીટ રહેશે. અહીંયા આપણું હજી છે ફાયર સેફ્ટીની બોટલ, ડસ્ટબિન. પેલી બાજુ સ્ટીરિંગ આપણું સાહેબની સીટ છે. જીપીએસ સિસ્ટમ આવી જશે. અહીંયા નાનો છે કે હાર લગાવવામાં આવેલો છે, સ્ટીકર છે, સદીમાંનો ફોટો લગાવવામાં આવેલો છે. અહીંયા રૂટ બોર્ડ આવી જશે. ચલો ગાડી તમને અંદરથી અહીંયા એક ફર્સ્ટ એડ આવી જશે કે ડેકી આવી જશે પાના પકડ માટે. અને અંદર 2x1નું કોમ્બિનેશન રહેશે. સીટનું ઉપર સીટો રહેશે 15 સોફા રહેશે. ઉપર 15 સોફા, નીચે 30 સીટ રહેશે. સ્લીપર આપણે દરેક બસ બતાવીએ છીએ. પ્લસ અહીંયા ઉપર એક ઇમરજન્સી એક્ઝિટ તમને મળી જશે. ત્યાં પાછળ પણ ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. આની અંદર તમને ચાર્જિંગમાં સોકેટ જોવા મળશે. જ્યારે જે પર્પલ ગાડી છે જેની અંદર યુએસબી કેબલ અને સુવિધા છે, આની અંદર તમે ચાર્જિંગ લગાવી શકો છો, બરાબર. આપણે ગાડીની ઓલરેડી ટિકિટ બુક કરેલી છે, ટિકિટ આપણને મળશે એટલે આપણે ટિકિટ પર તમને બતાવી દઈશું. બીજી વસ્તુ કે જેટલી પણ સીટ રહેશે બધી પુશબેક રહેશે. અહીંથી તમે પુશ કરી શકશો, સીટ તમારી આરામથી તમે બેસી શકશો. બીજી જ્યારે પણ તમે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે ગંદકી નહીં કરી, સાફ સફાઈ જરૂરથી કરજો. હરેક વિડીયોમાં આપણે તમને બતાવીએ છીએ. વધુમાં વધુ કોશિશ કરો કે આપણી ગવર્મેન્ટ બસની અંદર ટ્રાવેલિંગ કરો. અહીંયા લગેજ મૂકવા માટે, પાણીની બોટલ માટે મૂકવા માટે એસઓએસ એટલે કે ઇમરજન્સી મળી જશે. લાઇટની સુવિધા, ચાર્જિંગની સુવિધા પણ ઉપર મળી જશે. અહીંયા તકિયા, સોફા, આ ડબલનો સોફો રહેશે અને આ બાજુ છે સિંગલનો સોફો. અહીંયા આગળની સાઈડ પર તમને એક ઇમરજન્સી મળી જશે. અને અહીંયા આવશે નો સ્મોકિંગ. જ્યારે પણ ટ્રાવેલિંગ કરતા હોય તો કોઈ સ્મોકિંગ અથવા પાન મસાલા ખાવા નહીં. ચલો તો ગાડી ઉપર એટલે ગાડી 6 વાગ્યાનો ટાઈમ છે. જર્ની આપણે કન્ટિન્યુ કરીશું.
વ્યારાથી નીકળ્યા છીએ પાટણ તરફ જવા માટે. જે સ્ટેન્ડ વચમાં હજી તમને જણાવું સ્કૂલ છે. વચમાં જે સ્ટેન્ડ આપણા પેસેન્જર સીટને પિકઅપ કરી લેશું. અહીંથી આપણે જશું બારડોલી થઈને પછી સુરત જશું. જેમને સ્ટેન્ડ આવશે એમને તમને સ્ટેન્ડ પણ બતાવશું, પછી કેટલા વાગે આપણે પહોંચીએ છીએ એ પણ સાથે તમને જણાવતા રહેશે. તો ચલો આપણે કન્ટિન્યુથી કરીએ ત્યાં. ચલો આપણી સામે આવી સંભાજી. આ છે વ્યારાનું બજાર, જે વ્યારા તાપી ડિસ્ટ્રિક્ટની અંદર આવે છે. આખું સિટી છે વ્યારાનું. ઓનલાઈન બુક કરી હતી, ટિકિટ આપણી આવી ગઈ છે. વ્યારાથી પાટણ ટોટલ કિલોમીટર 472 કિલોમીટર થાય છે. અને ટિકિટ ભાડું લગભગ આપણે ઓનલાઈન કરતી એની અંદર 340 રૂપિયા સીટના છે. અને એની અંદર તમે 80 રૂપિયા પ્લસ કરશો તો સોફો મળી જશે. તો આપણે ટિકિટ આપણે લઈ લીધી છે. આપણે ગેટ આવી ગયો છે વ્યારા. અહીંથી આપણે સીધા હાઈવે પગલે છે. વ્યારા નગરપાલિકા આપની મુલાકાત બદલ આભાર. અહીંથી સીધા આપણે હાઈવે પહોંચી દીધી. આ તો અહીંથી સોનગઢ નિઝારી તરફ રસ્તો જાય છે.
એક્ઝેક્ટ અત્યારે હાઈવે પર આવી ગયા છીએ અત્યારે, અને બારડોલી તરફ જઈ રહ્યા છીએ. આપણે જે ત્યાં હાઈવે છે જે ધુલિયા નવાપુરા સુરત હાઈવે છે. ચલો આપણે જર્ની કન્ટિન્યુ રહે છે હવે નોન સ્ટોપ. સીધા મળશું આપણે બારડોલી. ઓમકારેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. ધરમપુર 80 થશે, સાપુતારા 112, નાસિક થશે 80, 202 કિલોમીટર. આપણી ગાડી બાજીપુરા થઈને પછી ત્યાં પેસેન્જર છે 2 રેલવે જેવડા, પછી એમને થઈને પછી આપણે રિટર્ન કરશું. ત્યાંથી રાઉન્ડ મારીને રિટર્ન પાછા આવ્યા અને બોર્ડ છે અહીંયા. તો અહીંથી અમદાવાદ થશે 296 કિલોમીટર, રાજપીપળા 106, શામળાજી 388 કિલોમીટર. પાછા અહીંથી આપણે બ્રિજ પર જતા રહીએ. બ્રિજના નીચે થઈને ફરીથી હાઈવે પર જતા રહીએ. ત્યાંથી પછી ત્યાં નોન સ્ટોપ આપણે બારડોલી જઈશું. આપણે આગળ ગાડી ચાલે છે માલેગાંવ સુરત, જે સુરત ડિવિઝનની ગાડી છે. વગર 7:15 થયા છે ને આપણે બારડોલી પહોંચી ગયા છીએ. અહીંથી હાઈવેથી હવે આપણે જમણી સાઈડ વળશું એટલે આ રસ્તે જે છે સિટીમાં થઈને પછી આપણે બારડોલી બસ સ્ટેન્ડ જઈશું. બસ સ્ટેન્ડ એકદમ થોડુંક નજીક એટલે વાંધો જ નહીં, બરાબર. તો તમે બારડોલીનું બસ સ્ટેન્ડ જશો 2 થી 3 વાર બતાવેલું છે, તો પણ આજે પછી તમને ફરીથી બતાવીએ બારડોલીનું બસ સ્ટેશન. અને એના પછી જ્યાં નોન સ્ટોપ આપણે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનનું પહોંચી જઈશું. બારડોલીનું બજાર હાઈવે પર જ. બારડોલી નગરપાલિકામાં આપનું હાર્દિક સ્વાગત છે. એક્ઝેક્ટ અહીંથી પહોંચે સીધા બસ સ્ટેન્ડમાં જતા રહે છે. એકદમ હાઈવે પર નજીક જ છે એકદમ. આ છે બારડોલીનું બસ સ્ટેશન. 2 બાજુ પ્લેટફોર્મ છે. પહોંચી ગયા છીએ બારડોલીના બસ સ્ટેશનમાં. લગભગ 7:20 ટાઈમ થયો છે. 5 પ્લેટફોર્મ આ બાજુ, 5 પ્લેટફોર્મ પાછળની તરફ પ્લેટફોર્મ છે. અત્યારે આપણી ગાડી લાગી છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. એટલે કે અહીંથી આપણે જઈશું હવે સુરત તરફ. સાત વાગ્યાના 25 મિનિટે આપણે નીકળી ગયા છીએ બારડોલીથી સુરત તરફ જવા માટે. નોન સ્ટોપ હવે ગાડીથી સુરત રહે છે, કારણ કે સુરતથી આપણા જે રિઝર્વેશન પેસેન્જર છે અહીંથી પણ આપણા એક પેસેન્જર હતું, એ પણ આપણા સુધી આવી ગયા. હવે નોન સ્ટોપ આપણે સુરત. તમારી પાટણ નાસિકમાં બહુ ફરક છે. સુરત 20 મિનિટે આપણે પહોંચી ગયા છીએ ડાયમંડ સિટી સુરતમાં. આ છે ડાયમંડ સિટી સુરત પ્લસ બજારમાં છીએ હજુ તો. અહીંથી લગભગ અત્યારે હાલ આપણે ઉધના વિસ્તારમાં આવી ગયા છે. અહીંથી લગભગ 5 થી 6 કિલોમીટર સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેશન રહે છે.
તો હવે નેક્સ્ટ સ્ટેન્ડ સીધું આપણું અહીંથી રહેશે સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેન્ડ. સુરતનું રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સામે છે. રેલવેનું મુસાફરી કરવા માગતા હોય તો એ પણ આપણે બસ સ્ટેન્ડ એકદમ બાજુમાં જ છે, સામે જ છે, તો મુસાફરી કરી શકો છો. સાથે અત્યારે એક અડાજણ સુરત મહુવા એ પણ આવી ગયું છે સ્લીપર કોચ. તો આપણે હવે જઈશું સીધા સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત. એના આગળ એક લક્ષ છે કતારગામ, સુરત કતારગામ ના કાયલતરા. ચલો હવે એક્ઝેક્ટ 8 વાગ્યાના 35 સુરતના બસ સ્ટેશન આવી ગયા છે. એટલું ટ્રાફિક છે અહીંયા અંદર ડેપોમાં જવું ટ્રાફિક પણ બતાવું. બહાર તો ગાડીની લાઈન લાગેલી છે. સુરતનો માહોલ બતાવી દઈએ, એકદમ જોઈ લેજો. અહીંયા લાગે છે સુરત વિજાપુર, સોનગઢ, અંબાજી, બુલબુલ એક્સપ્રેસ, સુરત સંતરામપુર, સુરત જુનાગઢ, ગીર લાગી જાય, સુરત સાવરકુંડલા. પેલી બાજુ છે જસદણ. આ છે સુરતનું માહોલ. એક બધી સ્લીપર લાગેલી છે. આપણી ગાડી પણ અહીંયા લાગશે, જગ્યા છે એટલે આપણી ગાડી અહીંયા લાગશે. પછી આપણે નીકળશું ઓળા તરફ જવા માટે. 8:45 થયા છે. આપણે સુરત ડેપોથી નીકળી ગયા છીએ અંકલેશ્વર ભરૂચ તરફ જવા માટે. આપણે નોન સ્ટોપ ગાડી આપણે નીકળશે હવે આ છે કામરેજ ચોકડી. પ્લસ આપણા જે પેસેન્જર પણ બધા હતા એ આવી ગયા છે. એટલે આપણા કંડક્ટર સાહેબ ખરા એ બુકિંગ કરવાનું ચાલુ કરી દીધું. એટલે આપણી ગાડી આખી પેક થઈ ગઈ છે અહીંથી. તો શું લાગ્યું અહીંથી આ નારું છે ને તો પેલી જે પર્પલ કલરની ગાડી ખરી તો એને ખવડાવી જવું પડે. આ જેસી જે ખરી એ ગાડી નારામાંથી નીકળી જાય છે. પછી પર્પલ કલરની નહીં નીકળે એ ગાડી ફેરવીને લઈ જવી પડે. તો અહીંથી સીધા આવી મળશું આપણે નોન સ્ટોપ એક્સપ્રેસ હાઈવે પર કામરેજ. પૂણા 10 થયા છે અને આપણે સિટીની બહાર નીકળી ગયા છીએ ને કામરેજ ચોકડી ક્રોસ કરીને બહાર નીકળી ગયા છીએ. અને હાઈવે પર એટલે ટ્રાફિક એકદમ હેવી ટ્રાફિક જમેલું જોઈ શકો છો. લોકો એમ કહે છે ગાડી કેમ લેટ આવી જોઈ લો. આના કારણે ગાડી લેટ થાય હંમેશા ટ્રાફિકના લીધે. કેટલું ટ્રાફિક છે, લગભગ અડધો કલાકથી મેં અટવાયા છીએ. હજુ ટ્રાફિક ચાલુ છે. ચલો જેવું ટ્રાફિક ખુલે પછી આના આગળ તમને અપડેટ આપીએ તો એ ટ્રાફિકનો એન્જોય કરીએ અમે લોકો. મિનિટે આપણે ભરૂચ પહોંચી ગયા છીએ. બ્રિજ છે અને બ્રિજ જ્યાં ઉતરશું જ આપણો ડેપો મળશું. સામે આવી ગયું છે પ્લેટફોર્મમાં શેરડી જે સ્લીપર કોચ આપવામાં આવ્યું છે. એના પણ આપણે ટ્રાય કરશું ટૂંક સમયમાં વિડીયો બનાવવાનું. તો ચલો સીધા આપણે હવે ડેપો મળીએ. કારણ કે અહીંયા ઉતરશું આ ડેપો મળીએ. 11:30 ટાઈમ થયો છે. આપણે જે હાલ છે બ્રિજ છે જેને નામ આપવામાં આવ્યું છે ગંગા મૈયા નર્મદા મૈયા બ્રિજ. પહોંચી ગયા છીએ ભરૂચના ભોલાવ બસ સ્ટેશનમાં. આ છે ભોલાવનું બસ સ્ટેશન. ટોટલ લગભગ 11-12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે ભોલાવ. દરેક સુવિધા તમને મળી રહેશે અહીંયા. તો આ છે ભોલાવનું બસ સ્ટેશન ભરૂચ. પાટણ આ છે ભરૂચનું બસ સ્ટેશન.
કરજણ પહોંચવા જઈને વરસાદ એન્ટ્રી મારી છે. વરસાદ કરજણ નીકળ વરસાદ ફૂલ ધોધમાં ચાલુ થઈ ગયું છે. જસ્ટ જમીન નીકળે છે. લગભગ આપણે કરજણની આસપાસ છીએ. કરજણનો ટોલના પણમાં આવશે નાળેશ્વર અને પાલેજ. પાલેજ જમણી બાજુ ખોડિયાર, જમણી બાજુ અમદાવાદ 169 સીધા ફૂલ વરસાદ ચાલુ. લગભગ 5 વાગ્યા આપણે બેસી ગયા છીએ ઊંઝા. વડોદરા ગયું, અમદાવાદ ગયું, મહેસાણા ગયું, પહોંચ્યા છીએ આપણે ઊંઝા. જો અહીંથી બ્રિજ આવે છે. બ્રિજના ઉપર જશો બ્રિજ તમે રિક્ષા ઉપર કરે છે. બ્રિજના નેટો નીચે જશો તે ઊંઝા બની રીતે સીધું દૂર જશો. બીજે કે કેમ ડાયરેક્ટ ઊંઝા આવ્યું તો આપણો હોટલ પછી બેઠા હતા ના આપણે નીકળી દીધું તો સીધા સુઈ ગયા. કંડક્ટર આપણને ઉઠાયા નહીં, સીધા ઊંઝા એટલે વધુ નહીં. આપણને દર વખતે બતાવી છે મહેસાણા, અમદાવાદ, બરોડા દરેક વિડીયોમાં બતાવી સ્કીપ થઈ ગયું કેવું વાંધો નહીં. ચલો ઊંઝાના ભાઈ લગભગ 25 થી 30 કિલોમીટર પાટણ રહેશે. ની આસપાસ ટાઈમ થયો છે. આપણે ધારપુર કોલેજ એટલે કે મેડિકલ કોલેજ થઈ છે ધારપુર, ત્યાં પહોંચી ગયા છે. અને અહીંથી લગભગ આપણું 5 થી 6 કિલોમીટર પાટણ રહેશે.
5:15 વાગ્યાના આસપાસ આપણે પાટણ પહોંચી ગયા છીએ. જે ટ્રેન કોઈ દિવસનું બનાવવામાં આવ્યું છે. ચલો અહીંયા આપણા ડાવર સાહેબ પણ હાજર છે. એમના જોડે પણ વાતચીત કરી લઈએ. સાહેબ તમારું નામ શું? મારું નામ ચૌધરી નરસિંહભાઈ. અચ્છા નરસિંહભાઈ પ્રોપર ક્યાંના તમે? હું સતલાસના. સટલાસના છો એમ તો? અચ્છા સાહેબ, આપણો જે તમારો કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? હું 7 વર્ષ. 7 વર્ષથી કરો. અચ્છા સાહેબ, ડ્રાઇવિંગ લાઈનમાં ટોટલ અનુભવ કેટલો? ટોટલ અનુભવ તો મને 15-20 વર્ષનો. અચ્છા સાહેબ, તમે ડ્રાઇવિંગ એસટીમાં લાગ્યા એના માટે કઈ ગાડી ચલાવતા એના પહેલા? હું ડમ્પર ચલાવતો. અચ્છા, ડમ્પર ચલાવતા. હું પેલા દૂધનું ટેન્કર બી ચલાવ્યું. દૂધનું ટેન્કર પણ ચલાવ્યું. અચ્છા સાહેબ, બીજી વસ્તુ કે આપણે જે વ્યારાથી પાટણના જે કિલોમીટર છે કેટલા થતા છે આપણા? 530 કિલોમીટર. 530 કિલોમીટર થાય ને? અચ્છા સાહેબ, અને બીજી વસ્તુ કે આપણે રેગ્યુલર બચનારી? હા, રેગ્યુલર. અચ્છા, અને બીજી વસ્તુ કે સ્ટુડન્ટ માટે ચાલુ કરાવી ને સ્પેશિયલ? સ્ટુડન્ટ આવો, નંદાસર ના આવો, સતરાલ ના આવો, બરાબર. પછી ગણેશપુરા ના આવો છોકરા, બરાબર. બારડોલી થી આવો, વેરા થી આવો. ઓકે. ચલો સાહેબ, થેન્ક યુ સો મચ. ઓકે, ચલો આપણા સાહેબ હાજર છે, યોગેશભાઈ. તો સાહેબ, કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? હું છેલ્લા 24 વર્ષથી સર્વિસ કરું. 24 વર્ષથી કરો. અચ્છા સાહેબ, આપણે જે વ્યારાથી પાટણ જે ટિકિટ પ્રાઇસ છે કેટલી છે આપણી? 340. 340 ભાઈ. નીચે નીચેના 340 અને ઉપરના ઉપરના 80 420 એટલે 80 પ્લસ કરો એટલે સોપું મળી જાય એમ ને? મળી. અચ્છા સાહેબ, આપણો વ્યારાથી ઉપરવાનો ટાઈમ કેટલા લાગે? ત્યારેથી આપણો ઉપરવાનો ટાઈમ 6:30 નો. 6 થી 6:30. અને પાટણ કેટલા કે પહોંચે? પાટણ આપણો 5:30 આવવાનો. 5:30 આસપાસ પહોંચી જાય. અચ્છા, પાટણથી નીકળવું તો આપણે ગાડી કેટલા વાગે નીકળે? પાટણથી આપણે સાંજે 6:30 વાગ્યાની બસ નીકળે. આ જ ટાઈમે નીકળે? 6:30. હા, 6:30. અચ્છા, અને સવારે કેટલા વાગે પહોંચે પછી? ત્યાં સવારે 5:30 વેરા તમને ઉતાર. વ્યારા 6:30 આસપાસ? 5:30. 5:30 ને એ જ ટાઈમ પહોંચે. એ ટાઈમે પહોંચે. અચ્છા, ટ્રાફિક થાય તો થોડું લેટ થાય, ટ્રાફિક બાકી થાય તો થોડું 6-6:30 જેવું થાય આપણે. બાકી ટાઈમ જ પહોંચે. અચ્છા સાહેબ, થોડું રૂટ જણાવી દો આપણે રૂટે ગાડી નીકળે. જો વ્યારાથી આપણે ઉપડીએ 6:30 તો વ્યારાથી આવો આપણો બાજીપુરા, બરાબર. બારડોલી, પછી સુરત. સુરત થી આપણે નીકળીએ એટલે સીધું આવો આપણે અંકલેશ્વર, બરાબર. પછી કરજણ, બરોડા, અમદાવાદ, મહેસાણા, ઊંઝા અને પાટણ. બરાબર. સાહેબ, પ્રોપર રહેવાનું ક્યાં તમારું? મારા પ્રોપર પાટણમાં રહેવાનું. પાટણમાં જ છે ને? પાટણ. અચ્છા, ચલો સાહેબ, થેન્ક યુ સો મચ. તો પહોંચી ગયા આપણે પાટણ. લગભગ સાંજે 6:30 વાગે વેરાથી નીકળ્યા હતા અને પાટણ લગભગ સવારે 5:30 પહોંચી ગયા છીએ. આ પાટણનું ટેમ્પરરી બસ બનાવવામાં આવ્યું છે. આ બાજુ છે વાસણનું વર્કશોપ છે ને અહીંયા પેટ્રોલ પંપ છે. ચલો, તો આપણે મસ્ત મજાની જર્ની કરી. લગભગ 530 કિલોની જર્ની કરીને 11 કલાક ટાઈમ થયો. તો આ ટાઈમ પર પાટણનો બસ સ્ટેન્ડ છે જે બનાવવામાં આવેલું છે. ત્યાં બીજી બસો લાગેલી છે. આપણે બસ પકડીને અહીંથી જઈશું હવે સીધા ઘરે. તો ચલો, હર હર મહાદેવ. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.